લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઠાકોર સમાજના 35મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. ઠાકોર સમાજના 35મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. વહુને દીકરી માની આદર પ્રેમ આપવો જોઈએ. સામાજિક પરિવર્તન માટે હર્ષભાઈ સંઘવીની અપીલ. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 8 માર્ચે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં તેમણે નવપરિણીત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. વહુ નહીં પરંતુ દીકરી માનીને સન્માન આપવાની અપીલ. કાર્યક્રમ દરમિયાન પરિવાર અને સમાજના મૂલ્યો અંગે વાત કરતા હર્ષભાઈ સંઘવીએ દીકરીઓની માતાઓને ભાવુક અપીલ કરી હતી કે તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ દીકરી પોતાનું ઘર છોડીને તમારા ઘરે વહુ બનીને આવે છે ત્યારે તેને વહુ નહીં પરંતુ પોતાને જ દીકરી માનીને આદર અને પ્રેમ આપવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક પરિવારમાં આ વિચાર અમલમાં આવશે તો કૌટુંબિક વિવાદો ઘટશે અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બનશે. વિકાસ યાત્રા. મોદીના પાયા પરથી પટેલના નેતૃત્વમાં આગળ વધતું ગુજરાત. સરકારની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો સંબંધ હૃદયથી જોડાયેલો છે. તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ વિકાસનો પાયો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે ઠાકોર સમાજના યુવાનોના વિકાસ અને મજબૂત નેતૃત્વ ઊભું કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહવાન. મંત્રીશ્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી મદદ મળી રહી છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર માહિતીના અભાવે આ યોજનાઓથી વંચિત ન રહી જાય. સામાજિક દૂષણો દૂર કરવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને વ્યસન, કુરિવાજો અને અન્ય સામાજિક દૂષણો દૂર કરવા તેમજ શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનારા શૈક્ષણિક ભવન અંગે મંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આગેવાનોની ઉપસ્થિતિ. આ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય નાયક. આજરોજ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા 35મો સર્વજ્ઞ સમૂહ લગ્ન મહોત્સવ યોજવાયો નાસમેત ગામે. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ છેલ્લા 56 વર્ષથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, શિક્ષણની હોય, સમૂહ લગ્નની હોય, મેરેજ બ્યુરોની હોય, એના વિતરણનો કાર્યક્રમ હોય, આવા અનેક પ્રસંગો દર વર્ષે આ મંડળ કરે છે. આ વખતે વિશેષ અમે એવું વિચાર્યું કે ભાઈ ઠાકોર સમાજના લગ્નો તો આપણે દર વર્ષે કરીએ છીએ. 34 જેટલા ઠાકોર સમાજના લગ્નો કર્યા. આ 35મો સમૂહ લગ્ન અમે સર્વે જ્ઞાતિ એટલે 18 સમાજને અમે જોડાવ